ચૂંટણી એ અમારે લડવી નથી ને આ ફોર્મ પાછા ખેંચી લીધા, તો એકમાત્ર વધેલા વ્યક્તિ માટે આ કેવી રીતે ગૌરવની વાત હોઈ શકે? સામાન્ય ઉદાહરણ 1974માં નવનિર્માણનું આંદોલન થયું અને એના પછી માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. એના પછી જેટલી પણ જાહેર ખબરો આવતી હતી નોકરીઓ માટેની, એની અંદર એવું લખવામાં આવતું હતું કે 1974માં સ્નાતક થયેલા લોકોએ અરજી કરવી નહીં. આવો જ કિસ્સો આ છે. આ જે કિસ્સો છે એમાં સંસદ સભ્ય તો થઈ ગયા મુકેશ દલાલ, પણ એમણે લોકતાંત્રિક પ્રક્રિયાઓને ચાતરી અને એમનું આ માસ પ્રમોશન મેળવ્યું છે. પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે આપણે કોંગ્રેસ, ભાજપ, નિલેશ કુંભાણી, મુકેશ દલાલ બધાને બાજુમાં મૂકી દઈએ તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે લોકશાહી પ્રક્રિયા છે એની સાથે છેતરપિંડી થઈ છે. ફ્રોડ કોની સાથે થયું છે? ચૂંટણી પંચની સાથે ફ્રોડ થયું છે. 420 ક્યાં થઈ છે? તો આખી પ્રક્રિયાની અંદર કલેક્ટરની સામે રજૂ કરેલા દસ્તાવેજોમાં કાં તો નિલેશ કુંભાણી સાચા છે કાં તો એમના ટેકેદાર સાચા છે. બેમાંથી એક ખોટો છે. હવે ખોટો કોણ છે એ શોધવાની પ્રાથમિક જવાબદારી હું એવું સમજુ છું કલેક્ટરની પોતાની છે કે એમની સામે જે એફિડેવિટ મૂકવામાં આવી છે, જે સોગંદનામું મૂકવામાં આવ્યું છે, કાં તો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ઉમેદવારી કરવા માટેનો, એની અંદર કોઈક વ્યક્તિએ એ ફોર્જરી ડોક્યુમેન્ટ્સ તમારી સામે રજૂ કર્યા છે. એનો મતલબ એ થયો કે સીધે સીધો આ 420 નો કેસ છે અને માત્ર કલેક્ટરની સાથેની આ 420 નથી. આ 420 જે આપણે ચર્ચા કરી રહ્યા છે સુરતના તમામ 18,19,00,000 જે પણ મતદારો છે જેમનો એક મતનો અધિકાર હતો એ અધિકારને છીનવ્યો છે. એટલે સૌથી પહેલા તો આમાં સુઓ મોટો એક્શન કલેક્ટરે લેવા જોઈએ. એમણે પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ રદ કરી દીધું, બરોબર છે, પણ એ ફોર્મ રદ કરવાની સ્થિતિ ઉભી કરનારા જે લોકો છે એ લોકો તો અત્યારે આ વ્યવસ્થાઓની અંદરથી બહાર છે. આ લોકતંત્રની મજાક નથી ઉડાઈ, આ લોકતંત્રની સાથે સીધે સીધી છેતરપિંડી કરી છે. અને એના લાભાર્થી કોણ છે? તો એ સીધે સીધું ભારતીય જનતા પાર્ટી. આ કેસની અંદર દાખલા તરીકે કોંગ્રેસનો આંતરિક ઝઘડો હતો, કોંગ્રેસની વ્યવસ્થાઓનો અભાવ હતો, કોંગ્રેસ જે છે એ મેનેજમેન્ટ નથી કરી શકતી, એની આ સ્થિતિ હતી, આ બધું આપણે માની લઈએ. પણ એના પછી આજે જે ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમ એવું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ રદ થયા પછી જે એક્શનમાં આવી છે એ એક્શનમાં એમણે ચૂંટણી પ્રક્રિયા વગર આ સીટને જે છે એ જીતાડવી હતી. અને એમણે એવું કીધું કે નરેન્દ્ર મોદીના ચરણમાં અમે એક કમળ ધર્યું છે. તો પહેલાના જમાનામાં કમળ પૂજા થતી. કમળ પૂજામાં પોતાનું માથું વધેરી અને ભગવાન આગળ મૂકતો હતો. આ લોકશાહીની અંદર 8 લોકો જે તમારી સામે હતા એ 8 લોકોના માથા વધેરાયા છે અને પછી આ કમળ પૂજા થઈ. એટલે વિષય એ છે કે નિલેશ કુંભાણીએ જે કર્યું કાં તો એમના ટેકેદારોએ કર્યું, એ એમની જાતે નથી કર્યું. એમના ટેકેદારો શેના માટે સૂઝવું જોઈએ કે જે કોક એમનો ભાણિયો છે, કોક એમનો બનેવી છે, કોક એમનો ભાગીદાર છે, એમના ઘરના લોકો છે, તો ભીતરઘાત કેમ થયો? તો એની પાછળ એમને શું લાભ હતો? કાં તો નિલેશ કુંભાણીએ આખું આ કાવતરું રચ્યું છે તો એની સામે પાછળ એમને શું રાજકીય લાભ કે આર્થિક લાભ થવાનો હતો? એમને કોઈ વ્યક્તિ પોતાની આબરૂ દાવમાં ના મૂકે. આમાં નિલેશ કુંભાણી ચૂંટણી લડીને હાર્યા હોત, પછી ભલે 5 લાખ વોટે હાર્યા હોત કે 7 લાખ વોટે હાર્યા હોત, એ હાર છે એ બરોબર છે, પણ આ જે થયું છે એ તો આબરૂ ખોવાની વાત છે. એમના પક્ષની પણ આબરૂ ખોઈ છે, સીટ નથી ખોઈ પણ આબરૂ ખોઈ છે. બીજી વસ્તુ, જે સીટ આપણે એમ કહીએ કે પહેલી 4 સીટ જે 5 લાખથી વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતી જશે એવું કહીએ, એની અંદર નવસારી, સુરત, વડોદરા અને ગાંધીનગરની સીટ આવે. એટલે આ સીટ એવી પણ નહોતી કે એની અંદર જીતવા માટે કોઈ પણ પ્રકારના ષડયંત્રો કરવા પડે. આ સીટ એવી હતી કે એની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે એક ઔપચારિક લડાઈ હતી. અને ઔપચારિક લડાઈ જે છે એની અંદર દાખલા તરીકે નિલેશ કુંભાણીએ પાછું ખેંચી લીધું, પછી ભારતીય જનતા પાર્ટીએ એવું સ્ટેન્ડ લીધું હોત કે ભાઈ એ તો કોંગ્રેસનો પોતાનો આંતરિક મામલો હતો, એમને વ્યવસ્થાઓ બરોબર કરી નહીં અને એમનો ઉમેદવાર ફૂટી ગયા કે એમના ટેકેદાર ફૂટી ગયા, એમાં અમે શું કરીએ? અમે ચૂંટણી પ્રક્રિયાને અનુસરીશું અને 7 અપક્ષ ઉમેદવારોની સામે કે બીએસપીનો જે ઉમેદવાર હતો એની સામે લડ્યા હોત. અને તમે કીધું 74-75% કોંગ્રેસની સામે ફાઇટ લઈને પણ લઈ આવતા હતા, કદાચ 85 થી 90% મળત. કારણ કે સામે જે લોકો ઉભા થાય તો કે જીતવા માટે તો ઉભા જ નહોતા, એમને તો બગાસું ખાતા પતાસું મળ્યું. 25,000ની ડિપોઝિટની સામે એમને કોઈક મોટું વળતર મળતું હોય તો આવો સોદો તો એમને પોસાય જ. પણ ભારતીય જનતા પાર્ટી એમ કીધું હોત કે ભાઈ ઈવીએમમાં જેટલા લોકો રહ્યા છે, જેટલાના ફોર્મ થયા છે એમાંથી કોઈ પાછું નહીં ખેંચે, તમે ચૂંટણી પ્રક્રિયાને અનુસરીશું, તો કદાચ આ 5 લાખનો એમનો જે લીડ છે એ 8 કે 9 લાખ થાત. ભારતની અંદર, આખા ભારતની અંદર સુરત સૌથી વધારે મતથી જીતવાનો રેકોર્ડ બનાવત.
અને એમાં ભારતીય જનતા પાર્ટી આખી આ રમતમાં અમે નથી એવું સાબિત પણ કરી શકે. એટલે કોંગ્રેસના મેનેજમેન્ટમાં તો પ્રશ્નાર્થ છે જ. ભારતીય જનતા પાર્ટીએ જે આમાં અંદર રસ દાખ્યો છે અને જે રીતે લોકોના ફોર્મ એક પછી એક પાછા ખેંચાય છે એ સ્પષ્ટ કરે છે કે ચૂંટણીને પાછલા દરવાજેથી જીતવી હતી. અને આ એક પ્રયોગ છે. આ ચિંતા એટલા માટે છે કે આ એક પ્રયોગ છે. હવે કોંગ્રેસને માત્ર એમના ઉમેદવારો સાચવવાની ચિંતા નથી, હવે એમના ટેકેદારોને સાચવવા પડશે. બીજી વસ્તુ આની અંદરથી એક નવો ધંધો થયો છે કે જીત્યા પછી જ તમારી વેલ્યુ થાય છે એવું નથી. જીત્યા પહેલા પણ તમે તમારી કિંમત નક્કી વગર લડે. એટલે આ એક નવો વેપાર શરૂ થયો છે. પહેલામાં તો તમારે લડવું પડતું હતું, પૈસા ખર્ચવા પડતા હતા, લોકોનું જનસમર્થન મેળવવું પડતું હતું, પછી જે મેન્ડેટ મળતો હતો એ મેન્ડેટને તમે વેચતા હતા. હવે એવું છે કે તમને ટિકિટ મળી છે, તમે ઉમેદવારી નોંધાવો છો, એ ઉમેદવારીને પણ લડ્યા પહેલા તમે વેચી શકો છો. આ એટલે બીજો વેપાર લોકતંત્રની અંદર શરૂ થયો છે. આ સૌથી ગંભીર બાબત છે. અને એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીને આપણે જે જીત્યા એને અભિનંદન આપીએ કે ભાઈ તમે જીત્યા. કદાચ વ્યક્તિગત રીતે મુકેશ દલાલની જગ્યાએ હું કે તમે હઈએ તો આપણને તો ફાઇટ કરીને ગુલાલ ઉડે ને ત્યાંથી ચૂંટણી જીત્યા પછી હાર તોરા થઈને વિજય સરઘસ નીકળે એ જ ગમે. આવો વિજય ના ગમે. આજે મેચમાં લોકો ક્રિકેટમાં રમતા હોય તો વર્લ્ડ કપ જીતવા માટે એમને એવું ના હોય વરસાદ પડે. પત્રકારોએ તો એ ફેન્ટસીમાં જીવવું પણ ના જોઈએ. જે હાર તોરા વાળા છે એને મુબારક. એટલે દાખલા તરીકે વર્લ્ડ કપની આખરી મેચ હોય તેમાં કોઈ કેપ્ટન એવું ના વિચારે કે વરસાદ પણ ડકવર્થ લુઈસથી હું જીતી જાઉં. એને તો એમ જ હોય કે આ રમતની અંદર લડીશું, જે જીતશે બરોબર ને જે હારશે બરોબર છે. એટલે આ આખો જે થયું છે એ જો કોઈ નવી ટ્રેન્ડ શરૂ ના કરે, મોટા ઇલેક્શનમાં થયું છે, લોકસભાના ઇલેક્શનમાં, અને એમાંથી હવે તો જિલ્લે જિલ્લે ચાણક્યો પેદા થવા માંડે છે. આ કયા ચાણક્યએ કર્યું છે ખબર નથી, પણ એ તાલુકા ગ્રામ લેવલે ચાણક્યો જો આ ધંધો કરવા માંડશે અને ચૂંટણીની અંદર એમના ટેકેદારો જે છે એ ટેકેદારો પહેલેથી પ્રાયોજિત હશે, પહેલેથી પેડ હશે, અને આ જો સ્થિતિ જે છે એ ચારે બાજુ થશે. અને સુરતમાં તો આ વારંવાર થયું છે. તમે વિધાનસભામાં કીધું, કોર્પોરેશનમાં થયું છે. હું તમને યાદ કરાવું કે વેજલપુર નગરપાલિકામાં હેમંતભાઈ કદાચ વેજલપુરના જ મતદાર છે. આવો એક પ્રયોગ થયો હતો જયારે ખજુરિયા ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે. જે મેન્ડેટ આપવાનો હતો, મેન્ડેટ 2:30 વાગ્યા સુધીમાં ચીફ ઓફિસરને પહોંચાડવાનું હતું. આખું મેન્ડેટ ગાડી પંચર પડી ગયું એમ કરીને 2:45 પહોંચ્યા. ચીફ ઓફિસરે મેન્ડેટ સ્વીકાર્યો નહીં. જેટલા પણ ઉમેદવારો હતા અપક્ષ થઈ ગયા. એટલે અજુરિયા હોય ખજુરિયા હોય કોઈને મળ્યા નહીં કમળના સિમ્બોલ, અને કે હવે તમે લડી લો. એટલે આ બધા કાવા દાવા જે છે એ ભારતીય જનતા પાર્ટીએ કે કોંગ્રેસે ભૂતકાળમાં એ કર્યા હશે, પણ એની અંદરથી તમે જીતો છો પણ લોકતંત્ર હારે છે. એટલે મને એક જગ્યાએ હમણાં આગળની ચેનલમાં સવાલ પૂછ્યો કે આ લોકતંત્ર છે. મેં કીધું લોકતંત્ર નહીં, આ લોકતંત્ર છે. આ લોકતંત્ર ઉપર તાળા મારવાની પ્રક્રિયાઓ શરૂ થઈ છે. હવે જે જગ્યાએ જીત તમારી નિશ્ચિત હોય, જે જગ્યાએ તમને લોકો 5 લાખ 5.5 લાખ વોટથી, અને હું તો કહું છું કે જે 74% વોટ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે એના કરતા સૌથી મોટો અધિકાર એનો છીનવાયો છે જે 26% સામે હતા. આ લોકતંત્રની અંદર સત્તાને સમર્થન કરનારા લોકો છે તો સત્તાની સામે વોટ કરનારા. આપણે રશિયાની ચૂંટણી છે એમાં 97% વોટથી પુતિન જીત્યા, પણ 3% ત્યાં પણ એવા હતા કે પુતિનના જે તંત્ર છે એની સામે એમણે વોટ કર્યો. ભલે એમને એનું શું ભોગવવું પડે